શાંતિ સ્થાપવા માટે પણ ક્યારેક યુદ્ધ જરૂરી બની જાય છે. ચીનના સુપ્રીમો માઓ ત્સે-તુંગનું એક જાણીતું વાક્ય છે કે શાંતિ બંદૂકના નાળચામાંથી આવે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને એ જ કહ્યું કે આતતાઈઓનો નાશ કરવો એ તારો ધર્મ છે. એમણે અહિંસાની વાત નથી કરી. ભગવાનનો અવતાર, વિષ્ણુ ભગવાનનો અવતાર હતા શ્રી કૃષ્ણ. એમણે પણ હિંસાને, એક ચોક્કસ પ્રકારની હિંસાને અનુમોદન આપ્યું છે. અને શ્રી કૃષ્ણ ભગવાને ખુદ શિશુપાલ વધ ક્યારે કર્યો? જ્યારે ક્ષમાની હદ આવી ગઈ, 10 અપરાધ, 100 અપરાધ, 1000 ગુના, પછી એને મારવો પડ્યો, સુદર્શન ચક્ર ધારણ કરવું પડ્યું. વાંસળીને ત્યાં ન ચાલે. ગોપીઓને અને ગાયોને ગોકુળમાં મનોરંજન આપવા માટે વાંસળી વગાડો તે ચાલે. શિશુપાલ વધ માટે વાંસળી ના ચાલે, ત્યાં સુદર્શન ચક્ર જ ચાલે. એક સરસ મજાનો મુક્તક છે. દ્વંદ કહાં તક પાલા જાય, युद्ध कहाँ तक टाला जाए, तू भी है राणा का वंशज, फेंक जहाँ तक भाला जाए. ક્યારેક તો આપણે મહારાણા પ્રતાપના વંશજો છીએ, પૃથ્વીરાજ ચૌહાણના વારસદારો છીએ. શ્રી કૃષ્ણ ભગવાન અને રામના, ભગવાન શ્રી રામે હિંસા નથી કરી. સ્થૂળ શબ્દમાં વાલીનો વધ કર્યો, રાવણનો વધ કર્યો. એ જરૂરી છે ધર્મરક્ષા માટે અને દેશની રક્ષા માટે, સંસ્કૃતિની રક્ષા માટે, આપણી નારીઓના શિયળની રક્ષા માટે અને આપણા સ્વમાનની રક્ષા માટે હિંસા બહુ જરૂરી છે.